સુરતમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ પેડલરોની કમર એસઓજી પોલીસે તોડી નાખી છે। ઓદ્દા દરવાજા પોલીસ પાસેથી ગ્રાન્ડ વિલા ઓયો હોટલ રાજસ્થાની યુવક ડ્રગ્સ સાથે ઝડપાયો છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમડીની ડિલિવરી કરવા આવતા ઝડપાઈ ગયો છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલા અમરવાડા ભાટેના માંદરવાજા ગણેશ મંદિર 80 ફૂટ રોડ પાસે નશાનો કારોબાર બે રોકટોક ધમધમતા હોવાની ચર્ચા વચ્ચે સલાબતપુરા વિસ્તારમાં રાજસ્થાનથી એમડીની ડિલિવરી કરવા આવેલો યુવક એસઓજીના હાથે ઝડપાયો છે। સુરતમાં એમડી ડ્રગ્સના નેટવર્ક ઉપર એસઓજીની ચાંપતી નજર છે। રાજસ્થાનથી ગઈકાલે મોડી રાત્રે સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલો યુવક ઉધના દરવાજા પાસેની ઓયો હોટલમાં રોકાયો હતો। એસઓજીની ટીમે બાતમીને આધારે આરોપીને બપોરે હોટલના રૂમમાંથી ઉંચકી લીધો હતો। ઉદ્દા દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના 22 વર્ષીય કોલેજિયન ચેતન શાહુને 35 લાખથી વધુના એમડી સાથે પકડી પડાયો હતો। ડ્રગ્સ માફિયા સલાબતપુરાના બે પેડલરોને એમડીની ડિલિવરી કરવા માટે આવ્યો હતો। એસઓજીએ બંને પેડલરોને પણ ઉંચકી લાવી છે। એસઓજી પીઆઈ એપી ચૌધરી અને સ્ટાફે રવિવારે ઉદ્દા દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી ચેતન કિશન શાહુને 35 લાખના 300 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો। ચેતન રાજસ્થાનથી બાય રોડ કારમાં આવ્યો હતો। ચેતન એમડીની ડિલિવરી સલાબતપુરાના અન્નુ લાકડાવાલા અને પોતાને કટ્ટર હિન્દુવાદી ગણાતા વિકાસ આહિરને આપવાનો હતો। એસઓજીના સ્ટાફે ગત મોડી રાત્રે બંનેને ઉંચકી લાવી હતી અને બંને ડ્રગ્સ પેડલરો છે। મોડી રાત્રે એસઓજીએ ત્રણેય ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી છે। વિકાસ આહિર આમ તો પોતાનું વર્ષો સુધી યોગી આદિત્યનાથની સંસ્થા હિન્દુ યુવા વાહિની સુરત પ્રમુખ તરીકે ચિત્રનાર તેમજ ભગીની સંસ્થાઓમાં વધુ પડતો સક્રિય રહી પોતે કહેવાતા કટ્ટર હિન્દુવાદી અને ગૌરક્ષકની છાપ ઉપસનાવાર પોતાના ગૌરવ ધંધામાં હર હંમેશ માત્ર નામના મુસ્લિમ સમાજના અસામાજિક તત્વો સાથેના મેળાપીપળામાં અગ્રેસર રહેનાર એમડી ડ્રગ્સના વેપારમાં સુરત શહેરની એસઓજી પોલીસના હાથે ઝડપાયો। તેની સાથે રેહાન જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરિયાનીનો પુત્ર પણ ઝડપાયો છે। ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે। આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ જેના 22 વર્ષ ઉંમર છે એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા। પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા બે મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા। આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે, મર્ડરના બી ગુના એના પર દાખલ થયા છે, એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે। જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે। વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી जो ड्रग पेडलिंग धंधो थता था एना ऊपर जो कार्रवाईओ थई आ कार्रवाईने लीधे अत्यारे आ लोको जो राजस्थानना रस्ता पकड़ा छे जो अने राजस्थान वाय तरफथी जो पूछपरछ में जाणवा मळेल छे कि त्यांथी कोई रूट पर कोई डाउट नहीं करे ए माटे त्यांथी आ लोको जो आ रूट पकड़ीने लई आवता हता पछी पकड़ाय छे अने वधारे पूछपरछ में एवुं जाणवा मळे कि आ विकास आहिर अने आ जो अनीस छे आ लोको अहींया जो पार्लर जो आइसक्रीम ना पार्लर वगैरह चलावे छे 5-6 पार्लरो छे। आ पार्लर ऊपर थी आ लोको अपने ग्राहकों ने सप्लाई करे छे एमडी ड्रग्स અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના 2 વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપતા રહે છે। લેકિન મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોને આ લોકો સપ્લાય કરતા કરે છે જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે। अब आगे भी हमें लोग फर्दर जाइए एना लिंक क्या क्या है आ और बीजा कोई ने जो थोक में सप्लाई करवाना था
આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે. અને આપના જાણકારી માટે કે છેલ્લા ચાલુ વર્ષ 2024ના વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ 3 કરોડથી વધુ ના મુદ્દા માલ 37 કેસીસ 37 કેસીસમાં પોલીસે પકડી, જેમાં કરીબ 85 જેટલા આરોપીઓના ધરપકડ કરવામાં આવી છે. જો અને સાથોસાથ અમે લોકો આ પર જોઈએ છીએ કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે, કેટલા મિલકતો વસાયેલ છે, એના પર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે, જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ.